રાજ સી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રીગાર ગ્રંથ પકડ નંબર 23, ચોપાઈ નંબર 123 આપણે આવ્યા છે. પકડ નંબર 23, ચોપાઈ નંબર 123. हके दिया ललुंद्री जिनको सो बैठे अर्थ में बैसका जब कॉल पहुंचा शरत का तब होशी दुनी दुनी इता दो जक हके दिया ललुंद्री जिनको રાજી મહારાજની જે તારતમ વાણી છે જેને મળી છે, રાજી મહારાજની તારતમ વાણી જેને મળી છે એ કે બેસક પરમધામની અંદર છે, આમાં કોઈ સંશય નથી. ધનીના વચનો જેમના મળ્યા છે એ બેસક, કોઈ સંશય નથી. હવે જે મળી છે એનો અર્થ બહુ બહુ મહત્વનો છે કે ધનીના વચનો એટલે કે જે હકે દિયા લલુંદ્રી જીનકો, વાણી તો બધાની પાસે છે, વાણી તો બધાની પાસે છે. સુંદર સાથ પણ આ જે વાણી છે મીન્સ હક્કે દિલ કી જે બારીકિયા છે આ જેની પાસે છે એટલે હકે દિયા લલુંદ્રી જીનકો કે ધનીના દિલના જે વાઇબ્રેશન છે એ વાઇબ્રેશનની આપણને સમજ પડે એવા સુંદર સાથ. નહીતર વાણી તો બધા પારાયણ બધા જ કરે છે. જુઓ તમે, પારાયણ બધા કરે છે, પણ ધનીના ઈશારા શું છે જે એ સમજે છે. આ સુંદર સાથ. સો બેઠે અર્શ મેં બેસક, સો બેઠે અર્શ મેં બેસક, આમાં કોઈ સંશય નથી, આમાં કોઈ સંશય નથી. પરમધામની અંદર છે. હવે એ પરમધામની અંદર છે. ધનીની વાણી જે એમને મળી છે, તારતમ વાણી મળી છે, તો કયામત તો આવવાની છે, આમાં કોઈ સંશય નથી. એમ કે છે જબ કોલ પહોંચ્યા શરત કા, જબ કોલ પહોંચ્યા શરત કા, કે આખરી વક્ત જ્યારે આવ્યો, આખરી વક્ત જ્યારે આવ્યો, કયામતનો સમય આવ્યો, ત્યારે તબ હોશી દુની इत दोजख, तब होशी दुनी इत दोजख, ત્યારે દુનિયા વાળોને દોજક એટલે કઈ? પશ્ચાતાપની અગ્નિની અંદર જવું પડશે. એ પશ્ચાતાપની અગ્નિની અંદર જલશે. કેમ? એની પાછળનું કારણ શું છે? કે જ્યારે મળતું હતું ત્યારે લીધું નહીં, જ્યારે મળતું હતું ત્યારે લીધું નહીં, ત્યારે આગા પાછા થતા. હવે જ્યારે એન્ડ સમય આવ્યો ત્યારે આપણે લેવા ગયા. અને એક સરસ ઉદાહરણ છે, સરસ ઉદાહરણ કે શાક માર્કેટની અંદર, શાક માર્કેટની અંદર એક ખૂણાની અંદર એક વ્યક્તિ બેઠો છે અને મોટેથી બોલી રહ્યો છે કે 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ, 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ. હવે આ સમયે જ્યારે બોલી રહ્યો છે 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ, એ સમય દરમિયાન 100 રૂપિયા કિલો ટામેટા પણ નથી મળતા. 200 રૂપિયા કિલો છે ટામેટા, સમજી લો. અને આગળ 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે.
એટલે બધા આ અવાજ સાંભળે છે ખરા, બધા આ અવાજ માર્કેટમાં જે જાય છે બધા અવાજ સાંભળે છે, પણ શું કે છે? ઠગી રહ્યો છે, 100 રૂપિયા કિલો કોલસા વેચી રહ્યો છે, ઠગી રહ્યો છે એમાં. પણ જે પારખું છે એ પારખું એ આ હીરા લીધા, જે પારખું હશે એમણે આ હીરા લીધા. 100 રૂપિયા કિલો. અને ખરેખર એ હીરા નીકળ્યા, ખરેખર એ હીરા નીકળ્યા. મીન્સ કે ફેંકી દેવાના ભાવની અંદર એમને હીરા મળ્યા અને ખરેખર હીરા નીકળ્યા. હવે બધાને દુનિયાને સમજ પડી કે આ તો 100 રૂપિયા કિલો હીરા આપી રહ્યા હતા અને સાચા હીરા હતા. હવે ત્યાં જોવા જાય છે ત્યારે તો છે નહીં, ખલાસ થઈ ગયા. એમ અહીંયા આગળ મફતની અંદર ઘેર બેઠો ગંગા વહી રહી છે, બ્રહ્મવાણી મળી રહી છે, પણ જે આમ ખલક વૃત્તિ વાળા આને લેતા નથી, અથવા એનો આ બધું હોતું છે, આ હોતું છે, અમે જે સાચા છીએ, અમારો ધર્મ જે સાચો છે, જે આ લઈને બેસી રહ્યા છે, આ લઈને બેસી ગયા છે, એમને જ્યારે આખીરના વખત સમજ પડશે ત્યારે પશ્ચાતાપની અગ્નિ થશે. ત્યારે એમને સમજાશે કે હાય હાય, આ મળતું તું પણ અમે લીધું નહીં. ચેત સકો સો ચેત્યો, ચેત સકો સો ચેત્યો. આની અંદર આપણે ચેતવાનું છે. વિચાર્યું, આની પર વિચાર કરો એમ કે છે કે ધનીના વચનો જેને સંભળાયા છે, ધનીના વચનો જે સમજ્યા હશે, ધનીના ઈશારા જે સમજ્યા હશે, એ અવશ્ય પરમધામની અંદર છે, અવશ્ય, એમાં કોઈ સંશય નથી. પણ આખીરના વખત જેમને કશી શુદ્ધ નથી, મળે છે પણ લેતા નથી. મીન્સ તમે જુઓ કે હરિદ્વારની અંદર ગંગાજી વહી રહ્યા છે, દેશભરના લોકો ત્યાં નાહવા જાય છે અને હરિદ્વારના લોકો ત્યાં જતા નથી. ના, એમાં શું જવાનું? ઘેર બેઠા મફત મળી છે ને એટલા માટે. એમ આપણને અહીંયા ઘેર બેઠા મળી રહી છે ને એટલા માટે આની કોઈ કિંમત નથી. વિચારો, તમે સુંદર સાથ દિલથી વિચાર કરો, પ્રયત્ન કરો. દોજકની અગ્નિની અંદર ન જલો, પશ્ચાતાપની અગ્નિની અંદર ન જલો. આ સમય ફરી મળવાનો નથી, આ સમય ફરી મળવાનો નથી. 28મો કળિયુગ, મનુષ્ય તન હિન્દુ ધર્મની અંદર ભારત ભૂમિ અને તારતમ વાણી ફરી નહીં મળે, બ્રહ્મ જ્ઞાન ફરી નહીં મળે. વિચાર્યું, એક પલ પણ ન ગવા દો. अर्थ नासुत दो इतही, अर्थ नासुत दो इतही, होसी जाहिर अपनी सरत, देखे मोमिन दुनी जलती, बीच बैठे अपनी बिस्तर. अर्थ नासुत दो इतही, अर्थ અને નાસુત. પરમધામ છે ક્યાં? પરમધામ છે ક્યાં? તો પરમધામ અહીંયા જ છે, બીજે કઈ નથી. ઇથી આપણા દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે. પરમધામ અહીંયા છે, આપણે બહાર ખોરી રહ્યા છીએ. આને પહેલા જોઈએ તો શું કે છે, તારતમ વાણીથી આ બધું સમજાય છે. પણ અહીંયા જ છે, આપણી રહેણીની અંદર જ છે, આપણી રહેણીની અંદર જ છે. દિલથી ચાલીશું, દિલ સાથે ઉત્પ્રોત થઈ જશે આપણી સુરતા, આપણી દ્રષ્ટિ દિલ સાથે ઉત્પ્રોત થઈ જશે તો પરમધામ અહીંયા જ છે, બીજે કઈ નથી. ઇતહી ધામ, ઇતહી વૈકુંઠ જે કહે છે ને, એ અહીંયા છે.
દિમાગથી ચાલીશું તો અંદર કુફર હશે અને દોજકની અગ્નિની અંદર જશે. દિલથી ચાલશે અને પરમ શાંતિ હશે અને પરમ શાંતિ હશે. अर्थ नासुत दो इतही होसी जाहिर अपनी सरत देखे मोमिन दुनी जलती કે મોમિનો છે દુનિયાને જલતા જોશે એમ કે છે હાય મારું હાય મારું હાય મારું કરતા જોશે. આ કરી રહ્યો છે પેલું પેલું કરી રહ્યો છે. કહેવાનો મતલબ કે અહીંયા આગળ મોમિનો અને દુની વચ્ચેનો જે તફાવત છે એ અહીંયા આપણને ચોખ્ખો દેખાઈ આવ્યો છે. મોમિનની વૃત્તિ કેવી હશે, આમ ખલકની વૃત્તિ કેવી હશે. એમનો વ્યવહાર, એમની રહેણી લેકે જે દેખે મોમિન દુની જલતી. કારણ કે જેને માયા લીધી હોય, માયા લઈને જ ફરતા હોય આખી જિંદગી, તો એમનું જીવન જુઓ. અને મોમિનોના દિલની અંદર બસ ધની સિવાય તુની અંદર જીવતા હોય એમનું જીવન જુઓ. જે મોમિનોએ મુર્દાર કર્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે. તો બધાની રહેણી જુઓ. लेकिन जो मोमिन देखसे मोमिन देखे देखे मोमिन दुनी जलती. बीच बैठे अपनी बिस्तर. હવે અહીંયા જે છે ને કે મોમિનો પોતાના ઘરની અંદર બેસીને આ દુનિયાને જલતી જોશે. દુનિયાને જલતી જોશે. હવે અમે દુનિયાની અંદર જો હવે બિસ્તર કહ્યું છે એટલે બહિસ્તની અંદર જલતી જોશે. પણ વાસ્તવની અંદર પહેલા અહીંયા જુઓ, પહેલા અહીંયા જુઓ કે જે મોમીન છે એ મોમીન દિલ સાથે ઓતપ્રોત થઈ ગયા છે. કારણ કે પોતાનું ઘર છે. અર્થ ક્યાં છે? મોમીનનું દિલ એ જ અર્થ છે. એટલે પોતાના ઘરની અંદર બેસીને અર્થની અંદર બેસીને, પરમધામની અંદર બેસીને. પરમધામ ક્યાં છે? પરમધામ ક્યાં છે? દિલમાં છે. તો દિલની અંદર પોતાની સ્થૂળતા રાખીને આ દુનિયાને જલતી જોશે. આ દુનિયાને પશ્ચાતાપની અગ્નિમાં જલતી જોશે. કારણ કે વજૂદ પ્રમાણે ચાલી રહ્યા છે. એ વજૂદ પ્રમાણે ચાલી રહ્યા છે. અને બીજી રીતે જોઈએ તો હવે કે મોમિન હશે એ મોમિન આખિરના વખત પરમધામની અંદર હશે અને આમ ખલક હશે એ બહિષ્ઠની અંદર હશે. અને એ હવે જલ્દી જોશે. પશ્ચાતાપ કે હાય હાય મેં જો આ લીધું હોત તો હું પણ એમની સાથે હોત. એક એનું સરસ ઉદાહરણ સરસ ઉદાહરણ જો સાંભળજો સુંદર સાથે કે બે મિત્ર હોય છે. બંને મિત્ર સ્કૂલમાં ભણવા જાય છે. બંને મિત્ર સ્કૂલમાં ભણે છે. નાનપણથી જ ભણતા હોય છે બંને સાથે ને સાથે. જે એક જે છે એ સિરિયસલી ભણે છે અને બીજો છે એ ધમાલ કરી રહ્યો છે. ભણતો નથી. હવે જે પેલો સિરિયસલી ભણે છે એ પોતાનું જે પરિવાર છે એ સુખેથી પસાર કરી રહ્યો છે. કારણ કે સારી જોબ મળી, સારું ઘર છે. અને જે પેલો ભણતો નતો, જે મસ્તી કરી રહ્યો હતો, એને શું કરે કે બાપ દાદાની જે મિલકત હતી, બાપ દાદાની મિલકત કેટલી હોય, એની અંદર એને રોજ ખેતમ જવું પડે. કારણ કે ખેડૂત હતા અને રોજ ખેતમ જવું પડે. જ્યારે પેલો રોજ ગાડી લઈને બહાર જાય,
પેલો રોજ મજૂરી કરીને બહાર ખેતમથી ઘરે આવે, પેલો ગાડી લઈને ઘરે આવે, બાજુમાં જ રહે. તો એ પશ્ચાતાપને કે હાય હાય હું ન ભણ્યો તો મારી આ દશા આવી. જો હું ભણ્યો હોત તો. જે આ પશ્ચાતાપની અગ્નિ, આ જે પશ્ચાતાપ જેને રોજ થઈ રહ્યો છે કે હું ભણ્યો હતો, અત્યારે પણ આની જેમ હું સુખી હોત કે ન હોત, હું પણ ગાડીમાં પડતો હોત કે ન પડતો હોત, એના કરતા પણ હું હોશિયાર હતો, પણ આ બધું મેં આમાં ખોયું. એમ સુંદર સાથ અહીંયા વિચારો કે ધનીના જે વચનો જે આપણને મળી રહ્યા છે, આ વચનો જે આપણને મળી છે એને ગવાવો નહીં, એને દિલથી વિચારો, એની પર વાગોળો. આ સમય ફરી નહીં આવે. એટલે દેખે મોમીન દુની જલતી, દેખે મોમીન દુની જલતી. જે મોમીન હશે એ તો લેવાના જ છે, એમને તો પોતાના ઘરની વાત છે, એ તો લેવાના જ છે. એમની દ્રષ્ટિ કયો છે? તો એમની દ્રષ્ટિ દિલ સાથે ઓતપ્રોત છે, અને એ દિલને ધની અર્થ કરીને બિરાજમાન છે. એટલે એ ધામોમાં બેઠી બેઠી, પોતાના દિલની અંદર બેઠી બેઠી જે આમ ખલક જે પોતાના અંતસ્કરણ પ્રમાણે ચાલી રહી છે એને જોઈ રહી છે, નીરખી રહી છે. કાફિર દેખે મોમિન બીસ્ત મેં, જેમ પરમધામની અંદર રૂહો બેઠી હોય અને આમ ખલક બહિસ્તીની અંદર બેઠી હોય અને જોતી હોય, જલતી હોય, જોતી હોય. એટલે કાફિર બેઠે, काफिर देखे मोमिन बिस्त में, आप पढ़े बीच दो जक, सुख मोमिन का देख के जलसी आगा अधिक. આપણે આ જ અર્થ લઈએ, અહીંયા સંસારનો જ અર્થ લઈએ, અહીંયા આપણે આવેલા છે. તો કાફિર દેખે મોમિન बिस्त में, आप पढ़े बीच दो जक. કે કાફિર લોકો જે છે, જેમણે લીધું નથી, એ મોમિનોનું જે સુખ છે, મોમિનનું જીવન સુખકારી છે, એને જોઈને પશ્ચાતાપની અગ્નિની અંદર જલશે. મોમિનો જે છે, મોમિનની રખવાડી માટે જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તા બને છે. કેમ મોમિનો સુખી છે અને કેમ આમ ખલક દુખી છે? એની પાછળનું કારણ શું છે? કે મોમિનોની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ બાહ્ય બંધ કરી ભીતરની અંદર દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ છે. આ બધું ઝેર છે કે છે. આ માયા એ ઝેર છે. માયામાં કોઈ સુખી થયું નહીં ને થશે નહીં. આ દુઃખ છે. 4 दिन की चांदनी फिर अंधेरी रात. આ દુઃખનો છે. હવે જે મોમિન હશે એ મોમિને શું કર્યું છે કે આ દુનિયાને મુર્દાર કરી દીધી છે અને આમ ખલકે અપનાવેલી છે. એમને ખબર પડી છે મોમિનોને કે આ તો ઝેર છે, સ્વપ્નિક છે, જૂઠ છે, માયા છે આ બધી, અને એ માયાને આમ ખલકે અપનાવેલી છે. માયાની અંદર દુઃખ સિવાય તો કશું છે નહીં. આ દુઃખનો ખેલ છે. દુઃખ સિવાય તો કશું છે નહીં. તો એ જે છે મોમિનોએ જ્યારે આ બધું કર્યું, છોડ્યું, ત્યારે હસતા હતા કે પાગલ છે, એને જિંદગી જીવતા આવડતી નથી, પાગલ છે, આવું કહેતા હતા શરૂઆતની અંદર. પણ જ્યારે એમને દુઃખ આવ્યું ત્યારે એમને સમજ પડી કે જે મોમિનો છે એ મોમિનોને જે આત્મિક સુખ મળી રહ્યું છે,
આત્મિક સુખ એ અમને નથી મળતું. મોમીને શાંતિથી આરામ કરતા હશે, આમ ખલકને નીંદ નહીં આવતી. જે મોમીન હશે, શરૂઆતની અંદર એ મોમીનો આ બધું કરતા હોય, પેલા શાંતિથી સૂતા હોય, વહેલા ઉઠીને આ બધું કરતા હોય મોમીનો, કે જે શું કરવા વહેલા ઉઠતા હશે, આમ છે તેમ છે, આટલી સરસ મીઠી નીંદ આવે તો. એટલે એ સુખની અંદર, માયાના સુખની અંદર એ હોય છે. પણ જ્યારે એમને બધું સમજાશે ત્યારે પશ્ચાતાપની અગ્નિની અંદર જશે કે અમે કેમ ના કર્યું. એટલે કાફિર દેખે મોમિન બીસ્ત में आप पड़े बीच दो जग सुख मोमिन का देख के सुख मोमिन का देख કે ધણીના સાનિધ્યની અંદર સતત હોય છે. એટલે કે સુખ મોમિન કા દેખ કે જલસી આગ અધિક. ઈર્ષાની અગ્નિની અંદર જલશે, ઈર્ષાની અગ્નિની અંદર જલશે. આ વસ્તુ આપણે ન કરો, આજે કહી રહ્યા છે એ ન કરો. મોમિન દુનિકો બેવરો આ છે. એટલે અહીંયા શું છે, આપણી વચ્ચે શું છે કે તમારા પર ધનીની મહેર વધારે છે, તમે કેટલું સરસ બોલો છો, આ બીજું કશું નથી. આ પશ્ચાતાપ છે. કેમ કે આપણે એની અંદર મંથન નથી કર્યું, અંદર ડૂબ્યા નથી. આપણે અંદર ડૂબ્યા નથી. આપણી મક્કારીઓ છુપાવી રહ્યા છે આપણે બધા. દિલમાં આપણને એ કેમ નથી થતું કે એમને દિલની અંદર પણ ધની બિરાજમાન છે, મારા દિલની અંદર ધની બિરાજમાન છે, જો ધની એમને આપી રહ્યા હોય તો મને કેમ ના આપે? આ હોડની અંદર આપણે કેમ નથી આવતા? એ આવવાના બદલે આપણે શું કરી રહ્યા છીએ? વિચારો. એટલે મોમિન હશે અને આમ ખલક હશે, બંનેની રહેણી જુદી જુદી છે. બંને મનુષ્ય તનની અંદર જ છે, બંને મનુષ્ય તનની અંદર છે, પણ બંનેની રહેણી અલગ અલગ છે. એકે દુનિયાને મુર્દાર કરી છે અને બીજાએ એને અપનાવેલી છે. અને પાછા અને આમાં તો શું છે કે જેણે દુનિયાને અપનાવેલી છે પાછા તો કે પાછા ન કેવું નહીં, કે બોલે અવશ્ય કે બધું આપ્યું છે ખરું, એને જીવતો જ નથી આવડતું. એને જીવતો જ નથી આવડતું. એની પાસે બધું છે પણ જીવતા નથી આવડતું. પણ એ ન સમજે કે એને જે સુખ છે, આત્મિક સુખ, એ એને નથી, બીજાને નથી. मोमिन धुनी दो आदमी हुई तफावत क्यों कर ए बेवरा है फुरमान में पण कोई पावे न हादी बिगर. મોમિન દુનિયાના બેવરા એ કુરાનની અંદર છે, એમ કે છે, લખેલા છે, પણ કોને સમજ પડે એમ કે છે. કે ધનીની મહેર વિના, એટલે કે છે ને કે પણ કોઈ પાવે ન હાદી બિગર, ધનીની મહેર વગર અને કોઈ ન સમજી શકે. જેને ધનીની મહેર હશે એ જ સમજશે ને એ જ ગ્રહણ કરશે. ને તો બંને મનુષ્ય તનની અંદર છે. ન જાણે ઇન્ડ જુન્મ કોણ સુહાગીન હોય. મનુષ્ય તનની અંદર જ છે, તો એમની રહેણી, એમની વિચારસરણી
એમની કહેણી જુઓ તમે, આની પર વિચાર કરો એમ કે છે, આની પર વિચાર કરો. बीते 90 साल हजार पर मुसाब मगज न पाया की न तो गए एते दिन रात में हुआ जाहिर न बका दीन. મોહમ્મદ સાહેબ આયા પછી રૂહલ્લા મિસલ ગાજ્યો જે કે છે, મોહમ્મદ સાહેબ આવ્યા અને આખીરનો વખત જ્યાં સુધી જાહેર ન થયા ત્યાં સુધી બધો અંધકાર હતો એમ કે છે, અજ્ઞાનતા હતી, ત્યાં સુધી બધી અજ્ઞાનતા હતી. એટલે બીતે 90 સાલ હજાર પર 11મી સદીમાં ફજર ક્યારે થશે? મોહમ્મદ સાહેબ ને એમના યાર પૂછી રહ્યા છે કે ફજર ક્યારે થશે? મોહમ્મદ સાહેબના 4 યાર હતા, અલી, અબુબક, ઉસ્માન અને ઉમર. આ 4 મિત્રો હતા. એ પૂછી રહ્યા છે કે ફજર ક્યારે થશે? તો મોહમ્મદ સાહેબ શું કહે છે? ફજર કલ કે દિન થશે, કાલે થશે. કયામત ક્યારે થશે? તો કયામત કાલે થશે એમ કે છે. તો ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના 1000 વર્ષ, અને ખુદાની એક રાત બરાબર બ્રહ્માજીની 100 વર્ષ. એટલે 11મી સદીની અંદર થશે, 11મી સદીની અંદર થશે. હવે અહીંયા જુઓ તમે શું કે છે, બીતે 90 સાલ, 90 વર્ષ વીતી ગયા, 1000 પર 1090 વર્ષ, એટલે 10મી સદી અને 11મી સદીની 11મી સદીની શરૂઆત, કારણ કે 10 જ વર્ષ બાકી રહ્યા. 11મી સદીનો એન્ડ અને 1000 સાલ એટલે 10 સદી થઈ, 1000 સાલ એટલે 10મી સદી, અને ઉપર 90 વર્ષ એટલે 11મી સદી. કે 11મી સદીની અંદર તો એ સમય કયો છે? 1735 જાહેર થયા. તો બીતે 90 સાલ હજાર પર મુસાફ મગજ ન પાયા કે ત્યાં સુધી આ કુરાનનું રહસ્ય કોઈને ખબર ન પડી, કોઈને ખબર ન પડી. અને જે ખાલી કુરાનનું નહીં, બીજા બધા જ ધર્મ ગ્રંથોની અંદર જે ચિઠ્ઠીઓ છે એ કોઈને શુદ્ધ ન પડી. તો ગયે એતે દિન રાત में, તો ગયે એતે દિન રાત में અંધેરની અંદર ગયા. એક સરસ વાત કહું, કે આપણા ઘરે કોઈ એક સાધન છે, આપણા ઘરે કોઈ એક સાધન આપણને આપ્યું છે કોઈ, ચલો આ તો એક એક્ઝામ્પલ છે, ખાલી સમજવા માટે એક એક્ઝામ્પલ છે કે આપણા ઘરે કોઈ મિક્સી આપી. અત્યારે તો ઘેર ઘેર છે મિક્સી, એટલે આ ઉદાહરણ ના અપાય, પણ સમજવા માટે. હવે પહેલા જે ગામડાની અંદર રહેતા હોય એમણે કોઈ દિવસ બિચારાએ જોઈ ન હોય, અને એમને ઘરે સાધન આવ્યું, કોઈ ન જોયું હોય. આથી 100 વર્ષ પહેલા, આ 100 વર્ષ પહેલાની વાત કરો, ચલો સમજી લો કે 100 વર્ષ કે 150 વર્ષ પહેલાની વાત, અને આ સાધન મિક્સ કોઈ આપી કોઈને. હવે આપ્યું તો ખરું, એમને કઈ સમજ જ નથી, એને કઈ એમને શુદ્ધ નથી, એમણે તો મૂકી રાખ્યું. હવે એ મૂકી રાખ્યું, ભાઈ આ છે પણ અમને તો ખબર જ નથી, શુદ્ધ નથી. કોઈને પૂછે છે પણ કોઈ બતાવતું નથી, આજુબાજુ કોઈને પૂછે છે પણ કોઈ નથી બતાવતું. પણ જ્યારે એમના ઘરે કોઈ બહારથી માણસ આવ્યો, ફોરેનથી આવ્યો, અને એમણે આ સાધન જોયું, તો એ સાધન એમણે બતાવ્યું, ભાઈ આ તો આ કરવાનું છે, આ સાધન, તારે એમને શુદ્ધ પડી. પણ એ જ્યારથી મળ્યું અને બીજો વ્યક્તિ જ્યાં સુધી આવતો નથી, જ્યાં સુધી બતાવતો નથી,
ત્યાં સુધી એ વસ્તુ એની અહીંયા પડી રહી, એને કોઈને શુદ્ધ ન પડી તો એટલે એમની એમ પડી રહી. એમ અહીંયા આગળ પણ જે આ વાણી આવી, કુરાન આવ્યું, પણ કુરાન લેનાર કોઈ નતા, એટલા માટે કુરાનને કુંવારી કહી છે, કુંવારને કુંવારી કહી છે. અને એટલા વર્ષો છે એ રાતની અંદર ગયા, એમ કે છે. તો ગયે એતે દિન રાત મેં, તો ગયે એતે દિન રાત મેં. અંધકારની અંદર સમજ ન હતી, ઉજાલો કેવી રીતે થાય. પેલું જે મશીન વાપરતા ન આવડ્યું હોય તો એ સુધી એટલો સમય પડી રહ્યો, કશું કોઈ વાપર્યું નહીં, અંધકારની અંદર ગયું. પણ જ્યારે કોઈ બતાવે છે ભાઈ આ રીતે એને વાપરવાનું, ત્યારે એ હાય હતું, પણ સમજ ન હતી. મારા ઘરે છે કરતા ખરા, પણ કેવી રીતે વાપરવાની સમજ ન હતી. એટલે કુરાન અમારું છે બધા દાવો તો કરતા હતા, પણ શુદ્ધ ન હતી. એટલે કે છે એતે દિન ગયે રાત મેં હુઆ જાહેર ન બકા દિન, હુઆ જાહેર ન બકા દિન. ત્યાં સુધી અંધકારો રહ્યું, પણ જયારે 1735 ની અંદર જાહેર કર્યું, એમ કે છે કયામતના નિશાનો બતાવ્યા, બધાએ સ્વીકાર્યું પણ ખરું, પણ કોઈ આવ્યું નહીં, પણ કોઈ ના આવ્યું. એટલે પારબ્રહ્મ પરમાત્મા એ સમયે જાહેર ન હતા થયા, તો આ જ્ઞાન આપે કોણ? પણ 1735 ની અંદર જાહેર થયા, આ બધું જ્ઞાન આપવામાં. મોમિન ઉતરે अर्श से इनो दिल में हक सूरत, तो अर्श कहा दिल मोमिन खोली हक हकीकत मार्फत. मोमिन उतरे अर्श, આ મોમિન દુનીનો જે બેવરો છે ને, એ બહુ જ મહત્વનો છે. કે આપણું વલણ શું છે, આપણી રહેણી શું છે, આપણી દ્રષ્ટિ ક્યાં છે, આપણે ખરેખર બ્રહ્મ સૃષ્ટિ છે કે આ મખલક છે, આપણી વિચારસરણી કેવી છે. એટલે કે જે મોમિનો પરમધામથી આવેલા છે, મોમિનો જે છે એ પરમધામથી, એટલે મોમિન ઉતરે અરસ से इनो दिल में है हक सूरत, इनो दिल में है हक सूरत. મોમિનના દિલની અંદર હક સુરત છે? પ્રશ્ન. ચલો, પરમધામની અંદર રાજી મહારાજની સાથે અષ્ટપહોર 64 ઘડી તેની સાથે જ આપણે રહેતા હતા. હવે ત્યાંથી જો આપણે અહીંયા આવ્યા, તો આપણા દિલની અંદર આનું આ રટન થવું જોઈએ, આનું આ જ રટન. ધની સાથેની ભાઈ આવ્યા છે ખરા. એક આનો પેલા એક્ઝામ્પલ આપી દો, પેલા સરસ એક્ઝામ્પલ આપી દો. આપણે ઘરે છીએ, હવે ઘરે છીએ અને આપણે બહાર ફરવા જઈએ છીએ, 1 મહિના માટે બહાર ફરવા ગયા. હવે બહાર ફરવા ગયા મહિના માટે, તો જે ત્યાં આગળ આપણે બહાર ફરી રહ્યા છીએ, પણ આપણા ઘરના સુખો યાદ આવે છે કે નથી આવતા? ઘરના સુખો યાદ આવે? ભાઈ બહાર તો ફરીએ છીએ આપણે, પણ ઘરના સુખો તો યાદ આવે છે કે નથી આવતા? આવે કે ના આવે? યાર ના આવે યાદ કે જોગી તો ફરીએ તો ના આવે, પછી આ બાજુનો રસ્તો પકડી. પણ ત્યાં આગળ ફરવા ગયા ને ત્યાં તમને અગવડ પડી હોય, અગવડ પડતી હોય, તો આના કરતો ઘેર બેઠેલા સારું. આના કરતો ઘેર બેઠેલા સારું. ઘર યાદ આવે, તમે ફર કરો, સમજો, તમે ફર કરો મહિનો,
પણ થાકો પછી હવે ક્યારે ઘેર જઈએ? હવે ક્યારે ઘેર જઈએ? કેમ કે આનાથી કંટાળી ગયા. એ સુખ તમને વારે ઘડીએ રિપીટ કરી રહ્યા છે. એને યાદ આવે મીન્સ એ તમને યાદ કરાવી રહ્યા છે, ભાઈ આવ થાક્યા, આવે ક્યારે ઘરે જઈએ? એટલે તમારા દિલની અંદર આ સુખ છે, એ સુખ ચોક્કસ છે, અને એટલા માટે તમે કહી રહ્યા છો કે ક્યારે ઘરે જઈએ. તો એ જ રીતે આપણે પરમધામથી આવેલા છે, તો આપણા દિલની અંદર જે એ સુખ છે, ધણીનું જે સુખ છે, ધણીનું જે ઈશ્ક છે, એ તો આપણા દિલની અંદર છે ને છે, જેમાં કોઈ સંશય નથી. પરમધામથી આવેલા છે, તો આ તો સુખ છે જ. એટલે આત્મ સાથે આ સુખ છે ને છે જ, આમાં કોઈ સંશય નથી. આત્મ સાથે આ સુખ. એટલે શું કહે છે કે ઈનો દિલ મેં હક સુરત, ઈનો દિલ મેં હક સુરત. ભલે આપણે બહાર રહીએ પણ આપણી દ્રષ્ટિ ક્યાં હોય? એટલે કે છે એમના દિલમાં હક સુરત. અને એટલા માટે તને એ કહ્યું છે કે મેરા અર્થ દિલ મોમીન. તો અર્થ કહ્યા દિલ મોમીન, તો અર્થ કહ્યા દિલ મોમીન. ખોલી હકીકત મારફત, કે જેમણે જે મોમીનો જે છે એમના દિલની અંદર ધની વિરાજમાન છે. ધનીએ એમને કહ્યું કે મેરા દિલ અર્શ મોમીન. તો એ સુંદર સાથે એમણે કે હકીકત અને મારફત ખોલી દીધી. હકીકત અને મારફત ના જે બધા રહસ્ય હતા, બધા જે ભેદ હતા, એ બધા જ ભેદ બતાવી દીધા. આ બધા જે ભેદો હતા ટૂંકમાં પરમધામની જરે જરે બતાવી દીધી. અને એવા દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. અહીંયા આગળ ઘણું બધું, અહીંયા આગળ આ ચોપાઈની અંદર ઘણું બધું કહી રહ્યા છે. મોમીન ઉતરે અર્શ સે, ઈનો દિલ મેં હક સુરત, ઈનો દિલ મેં હક સુરત. કે મોમીન પરમધામથી તો આવ્યા છે. અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર પરમધામથી તો આવેલા છે, પણ એમના દિલની અંદર હક સુરત છે. મીન્સ કે અહીંયા તો આવ્યા છે તો ખરા, પણ એમની દ્રષ્ટિ છે ક્યાં? પરમધામની અંદર છે. એમની દ્રષ્ટિ છે ક્યાં? પરમધામની અંદર છે. કે ભલે અહીંયા આવ્યા, હવે ક્યારે ઘરે જઈએ, ક્યારે ગયે, આપણે જેમ પ્રવાસે ગયા હોઈએ, ક્યારે ઘરે જઈએ, ક્યારે ઘરે જઈએ કરતા હોઈએ, તો પેલા બાજુવાળા હોય શું કે ખબર છે, જેમને માયામાન, તો અહીં શું કાયો હતો? તારે ઘરે જ જવું તો અહીં શું કાયો હતો? તને કોણે કોઈ બોધ્યું હતું? કેને આવું બધું કેને? કારણ કે આમ ખલકને છે ત્યાં સુખ મળતું હોય, અને પેલાને સુખ ન મળતું હોય, એને ચેન ન પડતું હોય. ક્યારે ઘરે જઈએ? એટલે એમની દ્રષ્ટિ ક્યાં હોય? એમની દ્રષ્ટિ ઘર તરફ હોય. એમ જે મોમીનો જે આયા છે, પરમધામથી આવેલા છે, એમની દ્રષ્ટિ ક્યાં હોય? એના ધનીમાં અને ધામની અંદર. હવે એમની દ્રષ્ટિ ધની ને ધામની અંદર હોય, મોમીનોની દ્રષ્ટિ ધની અને ધામની અંદર હોય, તો અહીંયા આગળ હકીકત અને પરમધામના બધા ખુલાસા કરે કે ન કરે? હકીકત અને મારફત એ બંનેના ભેદ સમજાવે કે ન સમજાવે? અને એમના દિલની અંદર ધની બિરાજમાન છે, અર્થ કહીને બિરાજમાન થયા છે. અને આપણે તો શું કહી રહ્યા છીએ? આ સમજાતું નથી, આ નથી આ થતું, આ નથી આ થતું. સુંદર સાહેબ, વિચાર કરો થોડો કે આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણી દ્રષ્ટિ છે ક્યાં? આપણે પરમધામના હતા, આપણા ઘરની વાત આપણને ન ખબર પડે તો કોને ખબર પડે? સંસારની અંદર તમે વિચાર કરો, તમે સંસારની અંદર જે માતા છે, સંસારની જે માતા છે,
એ માતા પોતાના બાળકના લક્ષણોને સમજે છે કે નથી સમજતી? કે આ લેવા માટે ચારા કરી રહ્યો છે, કે આ કરવા માટે ચારા કરી રહ્યો છે? માતા પોતાના બાળકના લક્ષણોને સમજે છે કે નથી સમજતી? તર્ક, એક શબ્દ બોલે ને તરત ખબર પડી જાય માતાને, અથવા માતા એક શબ્દ બોલે તો બાળકને તરત ખબર પડી જાય, કારણ કે બંને ઓતપ્રોત છે. તો ધનીના વચનો જો આપણે પરમધામની અંદર ધની સાથે ઓતપ્રોત થઈએ તો અહીંયા આગળ ધનીના વચનોને આપણને સમજ કેમ ન પડે? પણ દ્રષ્ટિ જેમની પરમધામના હોય, પરમધામની અંદર હોય, એમને સમજ પડે. એટલે કે છે ઈનો દિલ મેં હક સુરત, ઈનો દિલ મેં હક સુરત, કારણ કે એમના દિલમાંથી તો નીકળતા નથી એ, કારણ કે દ્રષ્ટિ એમની ત્યાં ને ત્યાં જ છે. એટલે એમના દિલની અંદર હક સુરત છે, અને એ જે એમના દિલની અંદર છે તો એમને બધું જ પરમધામની બધી જ લીલાઓ યાદ છે, અને એટલા માટે હકીકત અને મારફત બધી જાહેર કરે છે. અને એવા મોમિનોના દિલને રાજ્ય મહારાજ અર્શ કહીને બિરાજમાન છે. તો અર્શ કયા? દિલ મોમિન. તો અર્શ કયા? દિલ મોમિન. આપણા દિલની અંદર આપણી ધનીની સુરત હોય તો આપણા દિલને ધની અર્થ કરી છે, પણ આપણા દિલની અંદર તો કોણ છે? જુઓ, નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે, એ છે. વિચારો સુંદર સાથ. જ્યાં સુધી ગઈકાલની એક સરસ ચોપાઈ હતી, नाबुद कही जो दुनिया तिनकी नजर भी नाबुद असरुए हकैल में ए आसी के देखे महबूब. મસ્ત ચોપાઈ હતી. નાબુદ કહી જો દુનિયા, એમની દ્રષ્ટિ અહીંયા ન હોય. આપણી દ્રષ્ટિ છે ક્યો? એટલે મોમિન ઉતરે અર્થ से ઈનો દિલ में हक सूरत, ઈનો દિલ में हक सूरत. હવે ઈનો દિલમાં હક सूरत મીન્સ કે જે મોમિનો જે છે એ મોમિનો આનું આજ રટન કરતા હશે. ધામ અને ધની, ધામ અને ધની છે, એમના દિલમાં આજ ફરતું હશે. અને એમના દિલમાં જો આજ ફરતું હોય તો ધનીના ઈશારા પણ એમને સમજ પડે, હકીકત અને મારફત બંને ખબર પડે, અને એ બંને ખબર પડે તો એવા મોમિનોના દિલમાં ધની અર્શ કહીને બિરાજમાન છે. દુની દિલ પર અબલીસ, જે મોમિનોની વૃત્તિ કેવી છે એ બતાવી. હવે આમ ખલકની વૃત્તિ કેવી છે બતાવી રહ્યા છે. મોમિનોના દિલની અંદર આનું આજ રટતું હોય ધની અને ધામ. અબલીસ જે છે હવે દુનિયાના દિલ પર, તો દુની દિલ પર અબલીસ और पैदाश कही जुल्मत, काम हाल इनो अंधेर में हवा को खुदा कर पूजत. આમ ખલક છે તો એમના પર કોણ બેઠેલું છે? અબલીસ બેઠેલું છે. દુની દિલ પર અબલીસ, દુની દિલ પર અબલીસ, દુનિયાના દિલો પર અબલીસ બેઠેલો છે. હવે જો દુનિયાના દિલ પર અબલીસ બેઠો હોય, અને એ તો મોહ તત્વથી પેદા થયેલા છે, નિરાકાર શૂન્યથી પેદા થયેલા છે. હવે જો અહીંયા આનાથી પેદા થયેલા હોય તો આમની દ્રષ્ટિ એની અંદર જ હોય, અને જ્યાંથી પેદા થયા અમને એનું પૂજન કરે, શૂન્ય નિરાકારનું પૂજન કરી રહ્યા છે, કારણ કે એમની આ દ્રષ્ટિ છે. તે અમલીસ બેઠેલો છે. આ મોટામાં મોટો તફાવત બતાવે છે મોમિન દુનીનો, કે મોમિનોની દ્રષ્ટિ મોમિનોના દિલની અંદર ધની બિરાજમાન છે, સતત આના સાનિધ્યની અંદર હશે. ત્યાં અબલીસ બેઠેલો છે, આમ ખલકની ના દિલો પર અબલીસ બેઠેલો છે. તો એ શું કરી રહ્યો છે એ જુઓ. તો બંને મનુષ્ય તનની અંદર છે. દુની અને મોમિન બંને મનુષ્ય તનની અંદર છે. તો બંનેની રહેણી પર ફેર આવી જશે.
બંનેની રહેણી જુદી જુદી છે. હવે સુંદર સાહેબ, આપણી જાતે વિચારો કે આપણી રહેણી છે કેવી? મોમીની છે કે આમ ખલકની છે? જાતે હવે વિચારો. આપણે મોમીની છે કે આમ ખલક છે? વિચાર્યો આની પર વિચાર કરો. કામ હાલ ઈનો અંધેર મેં. આમ ખલકના કામ કેવા હશે? જો કે એમની કરણી અને રહેણી ને કરણી બંને એ માયાની હશે. એમ બસ માયાનો જ વિચાર કરશે. અને પેલા જે હશે, મોમીન હશે, એ ધનીની વાતો હશે, ધનીની લીલાઓની અંદર ડૂબેલા હશે, ધામની લીલાઓની અંદર ડૂબેલા હશે. कुलप हवा का दुनी के दिल आंखों कान पर इमाम क्यों न आए सके लिख्या फुरमान में यो कर. કે હવે જે બંને જો મનુષ્ય તનની અંદર હોય, બંને મનુષ્ય તનની અંદર હોય તો કે જે આમ ખલક છે, જે દુની છે, એમના દિલ પર, કાન પર, એટલે દિલ, આંખો, કાનો પર કે આ માયાનું આવરણ છે કે છે. એમની પર આ માયાનું આવરણ છે. જો ઓબ્લિસ બેસાડ્યું છે ને, એ લેવા નથી દેતો. એ માયાનું આવરણ છે એમની પર કે છે. આમ ખલક. જો એ માયાનું આવરણ હટી જાય તો એક વજૂદ લે તો બીજું વજૂદ કેમ ન લે? બંને મનુષ્ય તનની અંદર છે. બ્રહ્મ સૃષ્ટિ અને મોમીન અને આમ ખલક બંને મનુષ્ય તનની અંદર છે. જો મોમીન છે, જો એ જે વજૂદ લેતું હોય તો આ વજૂદ પણ લે, પણ એમના દિલ પર, કાન પર અને આંખો પર આ માયાનું આવરણ છે, માયાનો પડદો છે. જ્યારે મોમીનોએ આ પડદો હટાવી દીધો છે. મોમીનોએ આ પડદો હટાવી દીધો છે. વિચારો સુંદર સાહેબ, વિચાર્યો. આ મોટામાં મોટો તફાવત છે. દુની પર આ પડદો છે, માયાનું આવરણ છે, અને આમ ખલકે આ આવરણ, સોરી, અને મોમીનોએ આ આવરણ હટાવી દીધું છે. એટલે ઈમામ ક્યો ના આવી શકે? કેવી રીતે ઈમામ આવી શકે? એમને વિશ્વાસ કેવી રીતે આવી શકે? આ કેવી રીતે સમજી શકે? लिख्या फुरमान में यो कर કે આ જે બધી વાતો છે એને ગ્રહણ જ ન કરી શકે, કારણ કે માયાનું આવરણ છે, પડદો છે. એને લેવું હોય પણ લેવા જ ન દે. એને આપણે બીજી ભાષામાં શું કહીએ ખબર છે? આપણે બીજી ભાષામાં કે ભાઈ હું ધનીનું બહુ કરવા પ્રયત્ન કરું પણ મારું ધ્યાન ચોટતું જ નથી. અને બીજી ભાષામાં કહીએ મારું ધ્યાન ચોટતું જ નથી. કેમ? એ લેવા નથી દેતું. હજુ માયાનું આવરણ છે, એ આપણને લેવા નથી દેતું. વિચાર કરો સુંદર સાહેબ, આની પર વિચાર કરો. મોમીન હશે, એ મોમીન અને આમ ખલક હશે. એ બંને વચ્ચેનો જે ભેદ બતાવ્યો એ જુઓ. એ રહેણીની અંદર જોવા મળશે. અહીંયા રહેણીની અંદર જોવા મળશે. कौल हाल मोमिन के नूर में रूहल्ला आया इनो पर दिया इलम ललुंद्री इनको खुले मुसाफा खातिर. હવે કે જે મોમિનોની જે રહેણી છે, એટલે કે જે કોલ હાલ મોમિન કે નૂર में, કે મોમિનની રહેણી અને કહેણી બંને નૂર में મીન્સ પરમધામની હશે. એમની રહેણી, એમની વિચારસરણી પરમધામની હશે.
એમની રહેણી પણ એવી હશે. હવે રહેણી પરમધામની હશે એનો અર્થ કે પરમધામમાં ઈચ્છા થાય ને બધું મળે તો અહીંયા આગળ એ વાત નથી. એમની દ્રષ્ટિ જે છે એ ધણીને એક પલ માટે ન છોડે. આ રહેણીની વાત છે. આ સંસારની અંદર ઈચ્છા થાય ને બધું મળે એવું ના હોય, પણ રહેણી કઈ? તો રહેણી જેમ પરમધામની અંદર ધણીને એક પલ માટે નથી મૂકતા, એમ અહીંયા આગળ પણ આ બ્રહ્માંડની અંદર પણ એક પલ માટે ધણીને નહીં. આ રહેણી કહેની ને રહેણી, બસ ધામની વાતો અને ધણીને એક પલ માટે ન મૂકે. એટલે કોલ હાલ મોમિન કે નૂર में રૂહ અલ્લાહ આયા ઇનો પર. અને રૂહ અલ્લાહ જે છે, રૂહ અલ્લાહ કોણ? તો રૂહ અલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ એ આવ્યું છે. રૂહ અલ્લાહ એટલે શ્યામા મહારાણીજી નહીં, અને રૂહ અલ્લાહ એટલે શ્યામા મહારાણીજી, પણ શ્યામા મહારાણીજી નહીં. કેમ કે એ શ્યામા મહારાણીજી જેમનું નામ સુંદરબાઈ છે આ ખેલની અંદર, એ તો આપણી સાથે ફાર્મસીમાં છે. परमधाम ની અંદર देख तेरी दाहिनी तरफ तेरी उम्मत को लानत लगी है, એ ફાર્મસીમાં છે. તો એ કેવી રીતે લાવે? તો ધનીનું જે આનંદ સ્વરૂપ છે, પુરુષ એક લીલા દો, ખીલની અંદર બંને જુદા છે અને બંને એક પણ છે. તો એ સ્વરૂપ છે, એ સ્વરૂપ આવ્યું છે અને એ આપણને નીંદ આપી રહ્યા છે. એટલે કે જે રૂહ અલ્લાહ આયા ઇનો પર, કે રૂહ અલ્લાહ જે છે એ આમના માટે આવેલા છે એમ કે છે. દિયા ઇલમ લલુંદ્રી ઇનકો, એમને તારતમ જ્ઞાન આપ્યું, વાણી આપી. હવે એ જો વાણી આપી આપણને સમજાવી હોય, આપણી દ્રષ્ટિ પરમધામની અંદર હોય, આ બધી વાતો આપણને કહી હોય, ઇલમ વાણી આપી. હવે ઇલમ વાણી છે શું? બીજું કશું નથી. તારતમ વાણી બીજું કશું જ નથી, આપણા ઘરની જ વાતો છે. આપણા ઘરની વાતો છે. એટલે કે છે ઇલમ વાણી દિયા ઇલમ લલુંદ્રી ઇनको ખોલને મુસાફ ખાतिर, કે કુરાનના રહસ્ય ખોલવા માટે. કુરાનના રહસ્યો ખોલવા માટે. હવે કુરાનના રહસ્યો છે શું? એ આપણી જ બધી વાતો છે, પરમધામની ધામની વાતો છે. આપણી દ્રષ્ટિ ધામની અંદર ફરતી હોય, સતત ધણીના સાનિધ્યની અંદર રહેતા હોઈએ, તો આ બધું સમજાય કે ન સમજાય? એક ઉદાહરણ આપું તમને, સરસ ઉદાહરણ. ફરિયાની અંદર 4 લોકો બેસીને વાતો કરી રહ્યા છે. હવે એ શબ્દ તમારે કાને પડે છે. તમે, તમારું ઘર નજીક છે તો તમે એ બોલતા હોય સંભળાય છે. હવે એ બોલતા હોય સંભળાય તો તમારા ઘરની વાત આવે તો તમને તરત ખબર પડી જાય કે ના પડી જાય? આ તો મારા ઘરની વાત કરી રહ્યા છે. કેમ? કારણ કે તમે એ ઘરોની અંદર રહો છો. એ ઘરની અંદર શું ચાલી રહ્યું છે બધું તમને ખબર છે. તો તમારા ધણીની વાત કરતા હોય અથવા તમારા ઘરની વાત કરતી હોય, તમારા બાપ દાદાની વાત કરતા હોય કે ભાઈ એવા હતા ને આવું હતું ને તેવું હતું, તો તમને એ બધું સમજાય. કેમ? કારણ કે તમે ઘરની અંદર રહો છો. એમ આપણી દ્રષ્ટિ જો પરમધામની અંદર હોય, પરમધામની લીલાઓની અંદર હોય, ધનીની અંદર હોય, તો પછી આ જે કુરાનના રહસ્ય છે આપણને સમજાય કે ન સમજાય? કારણ કે આપણા ઘરની વાતો છે, ઈશારાની અંદર લખેલી છે. એટલે કે છે કે તારતમ ગાણે, એટલે કે છે દિયા ઇલમ લલુંદ્રી ઇनको, એમને આપી ચાવી. કુરાનના રહસ્ય ખુલે કે ન ખુલે? रात तौहीद पाई इन्होंने, रात तौहीद पाई इन्होंने, जो राम मुस्तकीन सिराता, ए मेहर मोमिन पर तो भाई जो जो तले कदम हक जाता.
राह तोहिद पाई इन्होंने કે પરમધામ જવાનો રસ્તો આમને મળ્યો. આ માર્ગ જે છે એ માર્ગ આ મોમીનોને મળ્યો. જો રાહ મુસ્તકીન સિરાત, આ થોડા શબ્દો પેલા એવા છે એટલે સમજવા પ્રયત્ન કરો. અઘરું કશું નથી. આના ભાવાર્થ થોડા આગા પાછા એનો વિચાર ન કરો. શું છે સમજવા પ્રયત્ન કરો. શું કહેવા માંગે છે કે પરમધામ જવાનો જે માર્ગ છે એટલો સરળ બની ગયો આ લોકો માટે. એકદમ સરળ કરી દીધો મોમીનો માટે. અહીંયા આગળ ધામ કયો અને ધની કયો આની શુદ્ધ નથી, એ માર્ગ એકદમ સરળ બનાવી દીધો. એટલે કે જે રાત તોહિદ પાઈ ઇનોને, આ સરળ માર્ગ છે એ આમને મળ્યો, મોમીનોને મળ્યો. જો રાહ મુસ્કિન સિરાત, એ મહેર મોમિન પર તો ભાઈ, આ મહેર કોની પર થઈ? મોમીનો પર થઈ. કારણ શું? જો તલે કદમ હક જાત, કે જેમની પર આતમ ધનીના ચરણોની અંદર છે, ધનીના તન છે ને શામાજીના અંગો છે, એ નિસ્બતને કારણે આ મહેર છે એ મોમીનો પર, નિસ્બતને કારણે. એકદમ સરળ માર્ગ આપી દીધો. ઉદાહરણ જોઈએ તો સમજાશે. પૈસાદારનો છોકરો છે, પરદેશ ગયો છે. પૈસાદારનો છોકરો પરદેશ ગયો છે. ચલો, હવે એની કંપની છે મોટી, એની મોટી કંપની છે, એના પપ્પાની મોટી કંપની છે. તો હવે શું થશે કે એક કંપનીની અંદર જે બધા કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, એ કંપનીમાં બધા કામ કરી રહ્યા છે, એમને વર્ષે વર્ષે પ્રમોશન મળી રહ્યું છે. ઘણી બધી મહેનત કરી રહ્યા છે અને પ્રમોશન માટે. પણ જ્યારે પેલો એમનો દીકરો આવે ત્યારે એ પોસ્ટ તો એને મળી જ જાય. એને મહેનત કરવાની જરૂર પડે ખરી? સરળતાથી, કેટલી સરળતાથી મળી ગઈ. પેલા લોકો મહેનત કરી રહ્યા છે એ પોસ્ટ મેળવવા માટે, છતાં એમને મળતી નથી. અને આ જે છે એમને, આ જે દીકરો છે એને સરળતાથી મળી ગઈ. કેમ? કે એના ફાધરની નિસ્બત એના સન સાથે હતી, એટલા માટે એને પોસ્ટ જલ્દી મળી ગઈ, કશું કર્યા વગર. એકદમ સરળ માર્ગ બની. એમ અહીંયા આગળ પરમધામનો જે માર્ગ છે એટલી સરળતાથી આપણને મળી ગયો, એટલી સરળતાથી મળી ગયો. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ નિસ્બત છે. દરેકના ચરણોની અંદર આપણી પર આત્મ બેઠેલી છે. એટલે અહીંયા કહે છે એ મહેર મોમિન પર, એ મહેર મોમિન પર તો ભાઈ, તો ભાઈ મીન્સ કે મોમિનો પર આ થાય. એનું પાછળનું કારણ શું છે? કારણ તો તલે કદમ હક જાત, નિસ્બત છે. રાજી મહારાજના તન છે ને શામાજીના અંગો છે, અને એને કારણે આ મહેર છે, પરમધામનો માર્ગ એકદમ સરળ થઈ ગયો. આના કારણે. નહીં તો ધની ક્યાં છે ને ધામ ક્યાં છે, આની શુદ્ધ કોઈને નથી. આપણને આટલું સહેલાઈથી કેમ મળ્યું છે એની પાછળનું કારણ જુઓ તમે. અને છતાં પણ આપણી વૃત્તિ બદલાતી નથી. જોડે જોડે આ પણ વિચારતા રહો. એક જ તરફ ન વિચારો તો હાય હાય હું શું કરી રહી છું, આપણને પશ્ચાતાપ કેમ નથી થતો? हुई लानत अजाजिल को सो उलट लगी सब जहान, अबलिस लिखा दुनी नस्ले
कही ए विद मोहे कुरान। हुई लानत अजाजिल को, अजाजिल ने लानत लगी। 2 દિવસ પહેલાની વાતો કરી રહ્યા હતા કે અજાજિલને લાનત લગી। હવે અજાજિલને લાનત લગી એટલે આપણને શું? સુંદર સાહેબ, અહીંયા બહુ બારીક વાત છે। અજાજિલને લાનત લગી તે આ દુનિયા પર કુલફ આવી ગયું। તો ઉલટ લગી સબ જહાન, ઉલટ લગી સબ જહાન। અજાજિલને લાનત લગી તો આ જહાન ઉલટી ચાલવા મળી, મીન્સ માયાની અંદર ચાલવા મળી। પણ જો પરમધામથી જે મોમીન આવેલા હોય, પરમધામથી જે મોમીન ઉતરેલા હોય, એમની દ્રષ્ટિ જે છે, એમની દ્રષ્ટિ સતત ધામ અને ધનીની અંદર હોય। એમના દિલની અંદર ધની રમી રહ્યા હોય, એમના દિલની અંદર ધની રમી રહ્યા હોય। તો આ અજાજિલની લાનત આપણને લાગે ખરી? જાતે વિચારો। એટલે કે છે કે મોમિન ઉતરે अर्थ से इनो दिल में है हक सूरत, इनो दिल में है કે એમના દિલની અંદર ધની જ રમી રહ્યા છે, એને એક પલ માટે ભૂલતા નથી। હવે જો ધનીને એક પલ માટે ન ભૂલતા હોય, એમના દિલમાં ધની રમી રહ્યા હોય, તો અજાજિલ કરે શું? અબલીસ શું કરે? આમ ખલકના દિલની અંદર અબલીસ બિરાજમાન છે, પણ મોમિનોના દિલની અંદર તો ધની બિરાજમાન છે, ધની રમી રહ્યા છે। હવે જો ધની સિવાય જો બીજું રમી રહ્યું હોય તો લાનત લાગે ને। તો આપણા દિલમાં ધની સિવાય બીજું રમી રહ્યું છે। હવે પ્રશ્ન જાતે પૂછો, સમજાશે કે આપણા દિલમાં શું રમી રહ્યું છે? તો આપણો પરિવાર રમી રહ્યો છે, અને એ જ મોટામાં મોટી અડચણ છે। આપણે અને ધની વચ્ચેનો જો મોટામાં મોટી અડચણ હોય તો આ વજૂદનું છે, વજૂદના સંબંધો છે। એ નિસ્બત આપણે વજૂદના સંબંધોની નિસ્બત જાળવીએ છીએ। દિલની અંદર આ રમી રહ્યું છે। ધની અને ધામ સિવાય બીજું કશું ન હોય। જે જૂઠનો પરિવાર બનાવ્યો છે, અસલ પરિવાર મૂકીને જે જૂઠનો પરિવાર બનાવ્યો છે, એ પરિવાર રમી રહ્યો છે। એ પણ આપણને શુદ્ધ છે કે આ જૂઠ છે, આ જૂઠનો પરિવાર છે, આ પણ શુદ્ધ છે, છતાં પણ એ દિલમાંથી નીકળતો નથી। અને જે સાચો પરિવાર છે, જે સાચો સંબંધ છે, એને આપણે સ્વીકારતા નથી। આ ઉલટ કરી છે ધનીએ, અને આ આપણી હસી છે। આપણી હસી કઈ છે? તો આ હસી છે આપણી। જો તે શું કર્યું, મને ભૂલીને તે જૂઠનો પરિવાર બનાવ્યો, એને તું વળગી રહી છું। ધની હસી રહ્યા છે આપણી પર। અને આટલું સમજાયા પછી કે આ બધું જૂઠ છે, આટલું સમજાયા પછી કે આ બધું જ જૂઠ છે, છતાં પણ આપણે એને વળગી રહ્યા છે। हुई लानत अजाजिल को, हुई लानत अजाजिल को, सो उलट लगी सब जहान। सब जहान उल्टी થઈ ગઈ। પણ મોમિનો જે છે, મોમિનો ઉલટા શા માટે થયા? મોમિનોના દિલમાં તો ધની બિરાજમાન છે, ધની રમી રહ્યા છે, તો એ ઉલટા કેવી રીતે બની શકે? ચલો ભૂલી ગયા, ચલો ભૂલી ગયા તો ઉલટા એમની સાથે એમની સંગતની અંદર આપણે પણ ઉલટા થઈ ગયા। પણ ધની જ્યારે આપણને યાદ કરાવી રહ્યા છે, તો એ યાદ કરાવી રહ્યા છે, બધી સમજ પડી તો પછી એ આપણને દિલની અંદર કેમ નથી રમતા? કેમ ધામ અને ધની નથી રમતા? ધામ અને ધનીની લીલાઓ આપણા દિલમાં નથી રમતી। हुई लानत अजाजिल को, सो उलट लगी सब जहान। अबलिस लिख्या दुनी नस्ले, अबलिस लिख्या दुनी नस्ले, कही ए विद मोहे कुरान। આમ ખલકના દિલ પર અબલીસ બિરાજમાન છે, લખી દીધું છે, કુરાનની અંદર પણ લખી દીધું છે। અજાજિલની નસ્લ પર અબલીસ બિરાજમાન છે, એમના દિલની પર। સુંદર સાથ બહુ જ બારીક વાત બતાવી રહ્યા છે। જો આપણે પરમધામનો દાવો કરી રહ્યા હોઈએ તો આપણા દિલ પર અબલીસ બિરાજમાન હોવો જોઈએ કે ધની? આપણા દિલની અંદર માયા રમી રહી હોવી જોઈએ કે ધની રમી રહ્યા હોવા જોઈએ?
વિચારો, આપણા દિલમાં શું રમી રહ્યું છે? વિચાર્યો. આ રહેણી છે. દેશી પેગંબર કી શાહિદી, देसी पैगंबर की शाहिदी, गिरो अदल से उठाई जे, करी हके हिदायत इनको, 72 नारी एक नाजी ए। 72 नारी फिरका અને એક નાજી ફિરકો. એટલે દેશી પેગંબર की शाहिदी, गिरो अदल से उठाई जे, કે જે મોમીને, જેને નાજી ફિરકો કયો છે, નાજી ફિરકો, જે મોમીનો છે એ મોમીનોને આ પેગંબરી આપી છે. એટલે કે છે દેશી પેગંબર કી શાહિદી, મોમીનોને પેગંબરની શાહિદી આપી છે. કેમ? હવે કે છે ગીરો અદલ સે ઉઠાઈ જે, અદલ સે એટલે એમના પહેલા ઉઠાવી લીધી છે આ મોમીનોને, ત્યાર પછી આ બ્રહ્માંડનો લય કર્યો છે. એટલે મોમીનોને પહેલા લઈ લીધા છે. ખેલ સમાપ્ત કરતા પહેલા જેના માટે ખેલ બનાવ્યો હતો, એ ખેલ બનાવ્યો તો એમને પહેલા લઈ લીધા. કોના માટે ખેલ બનાવ્યો તો? મોમીનો માટે. તો મોમીનો માટે ખેલ બનાવ્યો તો મોમીનોને પહેલા લીધા. એટલે કે છે દેશી પેગંબરી કી શાહિદી, ગીરો અદલ સે ઉઠાઈ જે, કરી હકે हिदायत इनको, કરી હકે हिदायत इनको, 72 નારી એક નાજીએ. 72 નારી ફિરકા, પણ એક નાજી એ, એક નાજી એ જે છે ને, એ છેલ્લો એ જ આપણને બતાવી રહ્યો છે કે ધનીએ આ બધું કોના માટે કહ્યું? કે એક નાજી એ એના માટે કર્યું. એક નાજી કહ્યું, પણ પાછળ એ લખ્યું છે ને કે એ બતાવી રહ્યા છે કે ધની આ બધું કર્યું કોના માટે? કે એ નાજી ફિરકા માટે કર્યું. ધનીએ નાજી ફિરકા માટે કર્યું છે. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. देसी पैगंबर की शाहिदी, गिरो अदल से उठाई जे, करी हके हिदायत इनको, 72 नारी एक नाजी एक, 72 नारी एक नाजी एक. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.